જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો હવે આજે વાત કરવી છે મગફળીની અંદર આવતી કાળી ફૂગ। આમ તો ખેડૂતોને કાળી ફૂગ માટેનો ખૂબ જ મોટો પ્રશ્ન હોય છે અને આપણે અલગ અલગ પ્રકારની મગફળીનું જ્યારે બિયારણની અંદર આપણે અલગ અલગ પ્રકારની ઘણી બધી દવાઈઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને છતાંય આપણે કાળી ફૂગની અંદર ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ જોઈએ એવું નથી મળતું। તો એના માટે હું તમને આજે જે દવાની માહિતી આપું છું કે જે આપણે અનેક ખેડૂતોએ ઉપરથી છંટકાવ દ્વારા પણ આપણે ઉપયોગ કરીએ છીએ, પણ બિયારણની અંદર તમે પોટ આપો એટલે કાળી ફૂગની અંદર તમને 100% સારામાં સારું તમને મિત્રો રિઝલ્ટ મળશે। ખાતરીપૂર્વક તમને કહું છું, જો તમારે વધારે માહિતી લેવી હોય અથવા તો દવા તમારે મગાવવી હોય તો આમાં હું મારા નંબર પણ નાખીશ, જેથી કરી તમે વધારે ટૂંકમાં માહિતી લઈ શકો અથવા તો દવા મગાવી શકો। જે આપણે વાત કરવી છે મિત્રો ક્રુમાસીનની, ક્રુમાસીન અનેક ખેડૂતોએ વાપરી છે અને ખબર છે કે જેના રિઝલ્ટ સારામાં સારા છે। હવે ક્રુમાસીનને આપણે પર કેજી એટલે 1 કિલોગ્રામ બી હોય એટલે એની અંદર આપણે 1.5 થી 2 ml નું પ્રમાણ રાખવાનું છે, એટલે 20 કિલો બી હોય તો 30 થી 40 ml જેટલું। અને તે પછી તમે મુંડાની દવા કોઈ પણ વાપરી શકો। પહેલાં આપણે બિયારણની અંદર એનો ક્રુમાસીનનો પોટ આપી દેવાનો છે અને થોડુંક તમને કોસ્ટિંગમાં એટલે કે થોડુંક તમને મોંઘું પડી જતું હોય છે ક્રુમાસીન મિત્રો, પણ જે બજારમાં તમે જે આપણે કાળી ફૂગ માટેની જે દવાઈઓ આવે છે એની હરોળમાં જ થાય, કોઈ એથી વધારે કોઈ મોંઘું નથી થવાનું। પણ તમારે અખતરો કરવો હોય તો કાળી ફૂગમાં તમે કોઈ પણ બીજી દવા વાપરતા હો તો એની જગ્યાએ અડધામાં તમે આ વાપરો અને અડધામાં એ વાપરો, એટલે જેથી કરી તમને ખબર પડશે કે આપણે કાળી ફૂગની અંદર કેટલું બધું જે રૂપિયા નાખ્યા છે એનું પ્રમાણ આપણે કેટલું વધારે રિઝલ્ટ મળ્યું છે મિત્રો। કારણ કે કાળી ફૂગ છે ને એ ખૂબ જ ખતરનાક વસ્તુ છે મિત્રો। આપણે જોઈએ છીએ કે જે કાળી ફૂગ આવ્યા પછી જમીનની અંદર જે મગફળીની અંદર જે ઊભા છોડવા સુકાઈ જતા હોય છે, છોડવા ઊભ સૂકેને આપણે કહીએ છીએ, સુકારો કહીએ છીએ, આ પ્રશ્ન ખૂબ જ મોટો થતો હોય છે અને મગફળીની અંદર ડોડવા પણ કાળા થઈ અને હળી જતા હોય છે। સફેદ ફૂગ અને કાળી ફૂગનો ખૂબ જ મોટો પ્રશ્ન છે, આપણે ક્રુમાસીન હલ કરશે મિત્રો। એટલે જે આપણે કહેવાનું કે એના ભેગું પછી તમારે બીજું કોઈ ફૂગનાશક વાપરવાની જરૂર નથી, શક્ય હોય તો તમારે વાપરવાનું ખાલી નકરું એના ભેગું આપણે જે સારી કંપનીનો કોઈ M45 આપણે મિત્રો। એટલે જે આ ટૂંકમાં માહિતી આપી દીધી છે કાળી ફૂગ માટેની, જે ક્રુમાસીન છે બેસ્ટ વસ્તુ રહે અને સારામાં સારી વસ્તુ છે। મેં તમને કીધું વધારે માહિતી માટે નંબર આપેલા છે, તો મગાવવું હોય તો જેની કિંમત હું તમને વાત કરું તો 250 ml ના ટૂંકમાં 1450 રૂપિયા છે, 100 ml ના 600 રૂપિયા છે અને 500 ml ના 2800 રૂપિયા છે મિત્રો। અને જે તમને પ્રમાણ કીધું 1.5 થી 2 ml નું પર કિલોગ્રામે એટલે 20 મણે ટૂંકમાં તમારે 30 થી 40 ml જેટલું પ્રમાણ થતું હોય છે, એટલે લગભગ 200 રૂપિયાની આસપાસ મણમાં ખર્ચો મિત્રો આવે છે, પણ રિઝલ્ટ જબરજસ્ત મિત્રો આવશે, એની જવાબદારી મારી। તો અવનવા વિડીયો જોતા રહ્યો। જય જવાન જય કિસાન।